નમસ્કાર મિત્રો, આજે અમે અમરેલીના જે છેવાડાનો વિસ્તાર છે, આમ તો ચિત્તા રોડ ઉપર આવ્યો ને શાસ્ત્રીનગરમાં અમે ઊભા છીએ. અને એ શાસ્ત્રીનગરની તમે હાલત જો મિત્રો, જો કે સરસ મજાની સોસાયટી છે, પણ ફક્ત એના રોડ નામના જ છે. મારી પાછળ જે તમામ લેડીઝો અને જેન્ટ્સ એટલે કે બૈરાઓ અને ભાઈઓ ઊભા છે, તેની માંગણી એવી છે કે આયા રોડ તો ઠીક, પણ ગટર વ્યવસ્થા કરવા આવ્યા હતા, પણ આડેધડ ભૂંગળા નાખીને વ્યા ગયા. અને આ એવી સમસ્યા છે કે નાના નાના બાળકો પણ આપણી જોડે છે કે આ મચ્છર કરડવાથી અત્યારે ચાંદીપુરા રોગ ભારતમાં હાલતો હોય, અહીં એની અનુસંધાન આ કેટલી ગંદકી છે. અને તમારે જો પસાર થવું હોય તો લગભગ અડધી કલાક થાય, અને એમાં બુઝુર્ગ હોય તો આમાં ભૂંડી પટ પડે અને હાથ પગ પણ ભાંગે. તો મિત્રો, આ તમે જોવો છો તમે કેવડી મોટી સમસ્યા છે. એ લોકોનું, સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા 10 વર્ષમાં આ લોકોએ એ કાંઈ પણ આને ગણકારતા નથી. અને જ્યારે રજૂઆત કરવા જાય તેમ કે તમારું થઈ જાય, પણ તમે આ પરિસ્થિતિ કેટલી વિકરાળ ને કેટલી ભયંકર છે એ તમે ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી જોઈ શકો છો. તો મિત્રો, મારો એ કહેવાનો એક સામાજિક કાર્યકર્તા તરીકે વડીલો મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી, તો અમે ટીમ સાથે એવું નક્કી કર્યું કે આપણે શાસ્ત્રીનગરની મુલાકાત લઈએ. તો મિત્રો, આજે એ લોકોનું એ કહેવાનું છે કે કમસે કમ સારા રોડ તો બનાવી દે, એના કારણે જે આ ગંદકી છે એ ગંદકી જાય. પણ નગરપાલિકા 700 રૂપિયા ગટરનો વેરો હાલમાં જ વધાર્યો છે, અને જે વ્યવસાય વેરો 2500 રૂપિયા છે. 10 વર્ષ પહેલાં 150 રૂપિયા હતા, એના 2500 રૂપિયા કર્યા છે. તો આવી ગંભીર રૂપિયા લેવામાં નગરપાલિકાને રસ છે, પણ કામ લેવામાં ઝીરો છે. તો આ લોકોની માંગણી એવી છે કે જો આ અમારી માંગણી છે તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર કદાચ નગરપાલિકાનો ઘેરાવ કરવાના થાય. તો આ સાથી મિત્રો જે શાસ્ત્રીનગરના છે તે એની એ પણ ગણતરી છે. કંટાળા શું કરે, કેવી સમસ્યા જેવડી છે મિત્રો.